પતંજલિ યોગપીઠના 30મા સ્થાપના દિવસ સમારંભ યજ્ઞ યોગ ઉજવવામાં આવ્યો। પતંજલિ યોગપીઠનો 30મો સ્થાપના દિવસ સમારંભ યજ્ઞ યોગ સાથે પરમ પૂજ્ય સંત નિર્જાનંદ મહારાજના સાનિધ્યમાં ઉજાયો। પતંજલિ યોગપીઠના 30મા સ્થાપના દિવસ સમારંભ સુભાનપુરા ઝાંસી રાણી મેદાન ખાતે યોજાયેલા યોગ યજ્ઞ સાથે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો। યોગ આયુર્વેદ સ્વદેશી વૈદિક સંસ્કૃતિ નિષ્કામ સેવા સાધનાથી દેશ તથા સમગ્ર દુનિયામાં છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે। આ શુભ અવસર પર શંકરાચાર્ય પીઠ સંત પરમ પૂજ્ય સ્વામી નિર્જાનંદજી મહારાજે કહ્યું, પતંજલિ યોગપીઠના સ્થાપક બાબા રામદેવજીએ ઘરે ઘરે યોગને પ્રગટ કરી દેશની પ્રતિમા તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત પણ અગ્રણી યોગદાન આપ્યું છે। 7 લાખથી વધારે લોકોને રોજગારી આપી યુવા વર્ગને ઉત્સાહિત કર્યા છે। આટલું જ નહીં, તેમણે આપણા બધાને પતંજલિના વિવિધ ઉત્પાદનો કેટલાક સ્વાસ્થ્યવર્ધક છે તે પણ જણાવ્યું હતું। આદરણીય શ્રીએ ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેતા કહ્યું કે જો આપણે પોતે આપણી ભારતીય સંસ્કૃતિ યોગ આયુર્વેદિક અને સ્વદેશી જો આપણે ભારત પર ગર્વ નહીં કરીએ તો કેવી રીતે આપણું ભારત વિશ્વ લીડર બનશે। પતંજલિ યોગ સમિતિના સભ્ય લક્ષ્મણ ગુરવાની, અનંતભાઈ, રાજુ એમ ઠક્કર, સુનિલ પટેલ, મીનાક્ષીબેન, હિરેનભાઈ તથા 200થી વધારે યોગ સાધકો જોડાયા। સૌએ સ્વસ્થ ભારત માટે સંકલ્પ લીધો। આજે પતંજલિ યોગપીઠના 30 વર્ષ પૂરા થયા છે। એ નિમિત્તે અમે આજે ઝાંસી રાણી મેદાન, જ્યાં અમે 365 દિવસ નિરંતર યોગ સાધના કરીએ છીએ, ત્યાં આજે સ્વામી નિરંજનાનંદ મહારાજજી આવ્યા। એમને અમને સ્વદેશી યોગ સંસ્કૃતિ ભારત નિર્માણના આશીર્વચન આપીને સર્વ યોગ સાધકોને ઉત્સાહિત અને આનંદથી અમારા જીવનને રાષ્ટ્રભક્તિથી ભરી દીધું। આજે પતંજલિ યોગપીઠના અમારા અગ્રણી લક્ષ્મણભાઈ ગુરુવાનીએ વડોદરા સમસ્તના યોગ સાધકોને આમંત્રણ આપ્યું। એમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કોઓર્ડિનેટર મીનાક્ષીબેન, સુનિલભાઈ, હિરેનભાઈ ઉપાધ્યાય અને આર્ય સમાજમાંથી અનંતભાઈ વગેરે ઘણા મહાનુભાવોએ આવી ને આજે આ યોગ સાધનાના 30 વર્ષ જે પૂર્ણ થયા છે પતંજલિ યોગપીઠ અને વિશ્વ આજે યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે। એમાં પણ પતંજલિ યોગપીઠના મહા તપસ્વી યોગી ઋષિ સ્વામી રામદેવજી મહારાજનું મોટું યોગદાન છે એવું પણ અમને બ્રહ્મચારી નિરંજનાનંદ મહારાજીએ જણાવ્યું। તો વડોદરાવાસીઓ નિયમિત યોગમાં જોડાય, ઘર ઘર યોગ પહોંચે, કરો યોગ, રહો નિરોગ, घर घर हम जाएंगे, सबको योग सिखाएंगे। ऐसी प्रार्थना के साथ वडोदरा नगरी के सारे सज्जनों को हम योग के प्रति अपना योगदान दें और अपने जीवन को स्वस्थ और समृद्ध बना के भारत को विश्व गुरु का प्रदान करने के लिए सहयोग करें। भारत माता की जय, वंदे मातरम। Subscribe now and press the bell icon. Never miss an update.